નમસ્કાર, આપનું ગુજરાતમાં આપનું સ્વાગત છે। ઉપલેટામાં આરએસએસનું શતાબ્દી પર્વ યોજાયું। એક સાથે અલગ અલગ વિસ્તારમાં 8 સ્થળોએ હિન્દુ સંમેલન યોજાયું। સાધુ સંતો, મહંતો, રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં હિન્દુ સંમેલન સમિતિ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂર્ણ થતા વિવિધ કાર્યક્રમો સમગ્ર દેશમાં યોજાઈ રહ્યા છે। ત્યારે ઉપલેટા શહેરમાં પણ દશાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે। ત્યારે હિન્દુ જાગરણની દિશામાં નવી ઉર્જા તથા નવી ચેતના જગાડવા માટે સર્વે હિન્દુ સમાજ દ્વારા સનાતન સંસ્કૃતિ, સનાતન ધર્મ તથા સામાજિક એકતા, અખંડિતતાના પ્રકૃતિરૂપ વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારત દેશની 111 પવિત્ર નદીઓના જળનો કુંભમાં ભરવામાં આવ્યા હતા, જે હિન્દુઓના ઘરે ઘરે પોતપોતાના વિસ્તારમાં પધરામણી કરી આ પવિત્ર નદીઓના જળને શોભાયાત્રા કાઢી અને હિન્દુ સંમેલનના સ્થળે લઈ જઈ સાંજે મહાઆરતી કરવામાં આવી હતી। ઉપલેટા શહેરમાં 8 વસ્તી કરવામાં આવ્યા છે, જેમાં એક સાથે 8 સ્થળો પર એક સાથે સાંજે 4 વાગે હિન્દુ સંમેલન યોજવામાં આવ્યા હતા। ઉપલેટા શહેરના બાપુના બાવલા ચોક ખાતે આવેલ સરદાર પટેલ ટાઉન હોલ મેદાન ખાતે વસ્તી છનો યોજાયેલ હિન્દુ સંમેલન કાર્યક્રમના અંતે ભારત માતાની તથા પવિત્ર જળોવાળા કુંભની મહાઆરતી કરવામાં આવી હતી। તેમજ આરતી બાદ મહિલાઓ દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી। સંમેલનમાં મુખ્ય આકર્ષણ દેશી ટાર્ઝન તરીકે ઓળખાતા અને એક સાથે 5000 દંડ બેઠક કરી શકતા અને અનેક કસરતના કરતબ તેમજ છેલ્લા કેટલાય વર્ષોથી અનાજનો એક પણ દાણો મોંમાં નથી નાખ્યો એવા દેશી ટાર્ઝન પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ છેલ્લે સમૂહ ભોજન પણ યોજાયું હતું। આ સમગ્ર કાર્યક્રમમાં પોતપોતાના વિસ્તારની વસ્તીમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો, વડીલો, સાધુ સંતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ભવનાથ તળેટી આશ્રમના મહંત શ્રી મહાદેવગીરી બાપુ તથા મુખ્ય વક્તા તરીકે આરએસએસના દિલીપભાઈ રાડિયા ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગિક ઉદ્બોધન કર્યા હતા। દિલીપ મોડાસિયા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, જિલ્લા સેવા પ્રમુખ, સ્થાન ઉપલેટા। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂરા થયા, શતાબ્દી વર્ષ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વસ્તી સહ અને મંડળ સહ હિન્દુ સંમેલનો હતા, જેમાંનું આજ રોજ ઉપલેટા નગરના કુલ 8 હિન્દુ સંમેલનો હોય એમાંનું આજનું વસ્તી 6 નું સર ભગવતસિંહજી વસ્તી એમનું હિન્દુ સંમેલન હતું। આ હિન્દુ સંમેલનની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમો થયા, દેશભક્તિના કાર્યક્રમો થયા અને બહોળી સંખ્યામાં આ વસ્તીના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા અને સંતો મહંતો દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત અધિકારી દિલીપભાઈ રાડિયા દ્વારા પ્રવચન થયું, બૌદ્ધિક થયું અને સંત દ્વારા હિન્દુ સમાજ શું છે, સંત દ્વારા બહેનોએ કઈ રીતે રહેવું જોઈએ આ સમયની અંદર એ પણ વિશેષ કરીને વાતો થઈ અને સ્કૂલના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો થયા અને બહેનો ભાઈઓએ બહોળી સંખ્યામાં કાર્યક્રમનો લાભ લીધો। આ કાર્યક્રમની છેલ્લા 1 મહિનાથી તૈયારી કરી રહ્યા હતા, તો સાથે મળી અને અધ્યક્ષ, સહઅધ્યક્ષ, મંત્રી, સહમંત્રી, અમારા કોષાધ્યક્ષ બધાની અને એક મારી મોટી ટીમ હતી, આ સમિતિ હતી, સમિતિ દ્વારા ખૂબ સુંદર મજાનો કાર્યક્રમ થયો। સાથે બધા મળી અને સાથે અમે બધાએ ભોજન પણ લીધું। ભારત માતા કી જય। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।